મિત્રો, ધર્મની આ સફરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેકને જય મહાદેવ, હર હર મહાદેવ. આજે આપણે વાત કરીશું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, જે મહારાષ્ટ્રમાં નાસિકમાં આવેલા છે. એ પહેલા હું દરેક લોકોને ફરી એક વખત ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણા બધાએ ઘણું બધી વખત વ્યૂ કર્યું છે, લાઈક કર્યું છે, શેર કર્યું છે અને સબસ્ક્રાઇબ કર્યું છે. પરંતુ મિત્રો, મારું આ સબસ્ક્રાઇબ કરવાનું કે શેર કરવા માટેનું એક ખાસ વાત છે, એ હું તમને આજે જણાવી દઉં કે આવનારી આપણી પેઢી, બાળકોને આપણા જ્યોતિર્લિંગ વિશે સાચી વાત જે છે એ ખબર પડવી જોઈએ. એટલા માટે મારો આગ્રહ છે. મારો આગ્રહ ઉંમરવાળા ખાલી જોઈ અને બંધ કરી દે એટલા માટે નથી, પણ જ્યોતિર્લિંગ છે અને જ્યોતિર્લિંગ કેમ સ્થિત છે અને તેની સાચી વાત શું છે, અને આપણો આ દેશ જે છે એની જે ધરતી છે એની પર પાણીનો પ્રવાહ છે, પર્વતો છે, અને એ કોણ લાવ્યું હતું, કેમનું લાવ્યું હતું અને શું કર્યું હતું, અને એ દરેક વાતની અંદર કંઈકનું કંઈક આવે છે. તો મિત્રો, સમય બગાડ્યા વગર હું આજની આપણી આ વાત શરૂ કરીશ. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ વિશે વાત કરીએ તો એક મહાન ઋષિ આપણા દેશની અંદર થઈ ગયા. તેમનું નામ હતું ગૌતમ ઋષિ અને તેમની પત્નીનું નામ અનસૂયા હતું. ગૌતમ ઋષિએ અનેક વર્ષો સુધી તપ સાધના કરતા હતા, હવન કરતા હતા. અને એક વખત એવો આવ્યો કે અનાવૃષ્ટિ થઈ, અને એટલી બધી અનાવૃષ્ટિ થઈ કે એક લીલું પાંદડું પણ જોવા ના મળે. અને જે બ્રહ્મગીરી પર્વતની આસપાસ એ ત્યાં આગળ રહેતા હતા, તો ત્યાં આગળ અનાવૃષ્ટિના લીધે લોકો વિચરણ કરી દીધું, ત્યાંથી જતા રહ્યા. પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો કોઈ પણ કંઈ જોવા ના મળે. અને આ જોઈને ગૌતમ ઋષિને થયું કે મારે વરુણદેવને આહ્વાન કરવું જોઈએ, મારે એમને વિનંતી કરવી જોઈએ. એમણે વરુણદેવને આહ્વાન કર્યું, એમની માટેનું તપ કર્યું, અને વરુણદેવ તો હાજર થઈ ગયા. વરુણદેવે તેમને કીધું કે માગો ઋષિ. તો ઋષિએ કીધું કે જળ પ્રવાહ અને વરસાદ અહીંયા આવે, જેથી કરીને આ અનાવૃષ્ટિ છે તે દૂર થાય, અને નદી હોય તો સારામાં સારું થઈ જાય. તો એની માટે આપશ્રીના વરદાન જોઈએ, આપશ્રીના આશીર્વાદ જોઈએ. વરુણદેવે એમને કીધું કે દેવોની આજ્ઞા વગર હું ઘણું બધું કરી શકું નહીં, તો એની માટે નદી તો આવી શકે નથી, પણ તમને એક વરદાન આપતો જાઉં છું કે તમે એક ઊંડો ખાડો કરો. અને બહુ જ એક મોટો ને ઊંડો એમણે ખાડો કર્યો, અને એમણે એમ કીધું કે અહીંયા આગળ કળિયુગનો અંત રહેશે ત્યાં સુધી જળ પ્રવાહ રહેશે, અને ત્યાં આગળ તમે જે કંઈ વાવણી કરશો, જે કંઈ લણશો, તે બધું જ અતિમાં થશે. અને અંતર ધ્યાન થઈ ગયા. ખાડામાં પાણી પણ આવી ગયું. આસપાસની અંદર તેમણે ઘઉં છે, જવ છે, બાજરા છે, આ બધું વસ્તુ, ફળ ફળાદી બધું ઉગાડ્યું, અને બહુ સારું થઈ ગયું. ને ધીમે ધીમે ત્યાં આગળ લોકો આવીને વસવા પણ માંડ્યા, અને અમૃત જેવું પાણી ત્યાં આગળ આવી ગયું. લોકો બી આવવા માંડ્યા, લોકોને હાશકારો પણ થોડોક થઈ ગયો, ને ઘણું સારું થઈ ગયું. આ જોઈને ઘણા બધા ઋષિઓને એમની ઈર્ષા આવી. ઈર્ષા તો દરેક મનુષ્યમાં છે અને ઋષિઓમાં પણ હતી, જો આપણે આ વાતો પરથી જાણી શકીએ છીએ. હવે આ ઈર્ષા એમને જાગી, એટલે એમને એમ થયું કે કપટ આવ્યું મનમાં, કે કંઈક ના કંઈક કરીને એમને હેરાન પરેશાન કરવા. એક વખત એવું થયું કે ઋષિ મુનિઓની બધાની પત્નીઓ ત્યાં આગળ પાણી ભરવા ગયા હતા. એ વખતે ગૌતમ ઋષિના શિષ્યો ત્યાં આગળ એમની માટે પાણી લેવા ગયા હતા, અને ઋષિ મુનિઓની બધાની પત્નીઓએ એમને કીધું કે તમે પહેલા જળ નહીં ભરો, અમે જ ભરીશું, અને અમે ભરી જઈએ પછી. હવે અમને પહેલા આવ્યા હતા, એમને જળ ભરીને ઋષિ મુનિએ એમને મંગાવ્યું હતું, તે જવું હતું. ત્યાંથી અનસૂયા માતાએ તેમને મોકલી દીધા, અને પોતે જળ લઈને ગૌતમ ઋષિને આપી આવ્યા. આ જોઈને દરેકે પોતાના પતિ ઋષિને ખોટી વાત કરી કે એમનો પોતાનો કુંડ છે, એમણે ધારણ કરાયો હતો, તેથી તે આવી રીતે અયોગ્ય વાત કરી આ છે. એટલે આ બધું કપટ અને અયોગ્ય થયું. એમને એવું લાગ્યું ઋષિઓને કે અમારે હવે આમની જોડે, ગૌતમ ઋષિ જોડે બદલો લેવો છે. બદલો લેવાની ભાવનાથી તેમણે ગણેશ ભગવાનની ઉપાસના કરી. ગણેશ ભગવાન ઉપસ્થિત થયા, અને તેમણે વરદાન માગ્યું કે અમને આ ગૌતમ ઋષિને તમે કોઈ પણ રીતે અમે સંકટમાં નાખીએ તેવું કરો. અને એમણે એવું કીધું કે તમે ગાય બનો અને ગૌ હત્યાનું પાપ લાગે. ગણેશ ભગવાને એમને કીધું કે તમે આ જે કરી રહ્યા છો તે યોગ્ય નથી, હું પ્રસન્ન થયો છું, હું કાર્ય તો કરીશ જ, પણ તમારે આનું ઘણું બધું ભોગવવું પડશે. તેમ છતાં તે લોકો એકના બે થયા નહીં, અને જ્યાં આગળ ખેતર હતું ત્યાં આગળ ગૌતમ ઋષિ આગળ એકદમ નિર્બળ ગાય થઈને ગણેશ ભગવાન આવ્યા, અને એક ખવડાવવા જતા હતા ઘાસ, અને ગાય તરત જ મૃત થઈ ગઈ.
અને આ લોકો સંતાઈને બેઠા જતા બીજા ઋષિઓ અને એમની પત્નીઓને એમણે એમની પર આરોપ લગાવ્યો કે ગૌ હત્યાનું પાપ કર્યું, ગૌ હત્યાનું પાપ કર્યું તેમ કહીને તેમને ત્યાંથી કાઢી મૂક્યા, એમને ને એમના પત્ની અનસુયાજીને અને શિષ્યોને બધાને ત્યાંથી કાઢી મૂક્યા અને એ એક દૂર ઝૂંપડીમાં જઈને રહેતા હતા. ત્યાં આગળ પણ એમને એમ કીધું કે તમારે અહીંયા આગળ હવન નહીં કરવાનો, અમને તમે હવન કરશો તો એનું પાપ અમને લાગે છે, અમારો હવનની કોઈ વિધિથી કંઈ જ થતું નથી. તેથી એમને ત્યાંથી પણ ઘણી બધી વસ્તુઓ બોલી અને ત્યાંથી પણ કાઢી મૂક્યા. ગૌતમ ઋષિ અને અનસુયાજી તો જતા રહ્યા જંગલમાં, અને જંગલમાં જઈ અને બ્રહ્મ પર્વતની નીચે જે જંગલ હતું ત્યાં આગળ જઈને એમણે મહાદેવનું ધ્યાન ધરવાનું નક્કી કર્યું કે મને આ ગૌ હત્યાનું પાપ લાગ્યું છે તો મારે હવે દૂર કરવું પડશે. અને ગૌ હત્યાના પાપમાં વિચારમાં એમણે ધ્યાનમાં ગયા. ધ્યાનમાં એમણે શિવ મહાદેવની એટલી બધી ભક્તિ કરી, એટલું બધું ધ્યાન કર્યું, વર્ષો સુધી તપ કર્યું અને તપ અને આરાધનાથી દેવોના દેવ મહાદેવ જે સાક્ષાત કહેવાય ત્રિદેવ એમને વરદાન આપવા માટે ઉપસ્થિત થઈ ગયા. અને ગૌતમ ઋષિને કીધું કે ઋષિ, પહેલું તો તમને એમ કહું કે આ તમને ગૌ હત્યાનું પાપ લાગ્યું નથી, તમારી પાછળ ષડયંત્ર કરવામાં આવ્યું હતું અને તેથી આમાં તમારો કોઈ વાંક છે નહીં, પરંતુ તેમ છતાં તમે તપ કર્યું અને હું અહીંયા હાજર છું, તમે વરદાન માગો, જે માગો એ હું આપું. અને ગૌતમ ઋષિ તો ખરેખર બહુ મહાન હતા. એમણે તો કોઈ બદલાની ભાવના વગર જ સીધું મહાદેવને કીધું કે હે ભોળાનાથ, હે શિવ શંભુ, અનાવૃષ્ટિ બહુ છે તો અનાવૃષ્ટિ દૂર થાય એવી રીતે તમે તમારો જળ પ્રવાહ ગંગા નદીને તમે આહ્વાન કરો અને એ પૃથ્વી લોક પર અહીંયા ફરી આ જગ્યાએ જે દક્ષિણ કહેવાય દેશનું ત્યાં આગળ ઉપસ્થિત થાય. ગંગા નદીને એમણે આહ્વાન કર્યું. ગોદાવરી નામે ગંગા નદી તો આવી ગયા અને ગોદાવરી નામ પડ્યું, પણ તેમણે ગોદાવરી માતાએ એમ કીધું કે જ્યાં આગળ હું વસીશ ત્યાં આગળ દેવોના દેવ મહાદેવનો પણ વાસ હોય. હવે મહાદેવનો વાસ હોય અને મહાદેવે વરદાન આપ્યું હતું એટલે એમણે પોતે પણ ત્યાં આગળ જ્યોતિ સ્વરૂપે ત્રિદેવ ત્રિનેત્ર એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપે રહ્યા. અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હોય એટલે બધા દેવો પણ ત્યાં આગળ હાજર થઈ જાય અને બીજા દેવો પણ ત્યાં આગળ આવ્યા અને બધાએ દેવોએ કીધું કે અમે પણ પાપ ધોવા માટે ગોદાવરી નદીમાં સ્નાન કરવા માટે એ માતા અમે પણ અહીં આગળ આવીશું. ત્રંબકેશ્વર લિંગ વિશે આપણે જો જ્યોતિર્લિંગ વિશે જાણીએ તો એક વાત છે કે ત્યાં આગળ પાણીમાં 3 લિંગ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. અને એ પાણીની અંદર જ છે, ગોદાવરી નદીનું પાણી જ છે ત્યાં આગળ. અને એટલા માટે જ સિંહસ્થ કુંભ મેળો, સિંહની અંદર બૃહસ્પતિ દેવ પણ હાજર હતા અને દર 11 વર્ષે ત્યાં આગળ બધા દેવો પણ સ્નાન કરવા આવે છે ગોદાવરી નદીની અંદર. ને એની પવિત્રતા આટલી છે. આટલું કહી અને દેવોના દેવ મહાદેવ તો અંતર ધ્યાન થઈ ગયા. હવે ગોદાવરી નદી તો શરૂઆતની અંદર જો વાત કરીએ તો જો બ્રહ્મ પર્વત પરથી આવતી હતી અને એ લુપ્ત થઈ જતી હતી અને ત્યાર પછી પવિત્ર ઘાસથી ત્યાં આગળ ગૌતમ ઋષિએ એને બાંધી દીધી અને અત્યારે ગોદાવરી નદી ત્યાર પછી વર્ષોથી એક પ્રવાહની અંદર વહી રહી છે. આજે પણ ત્યાં આગળ એક કુંડ છે, એ પવિત્ર કુંડ છે. ત્યાં આગળ શ્રપદોષની વિધિ, નારાયણ બલિ અને તમે જે ઈશ્વરની આરાધના કરીને જે માગો એ ફળ તમને મહાદેવ તમને આપે છે અને અર્પણ કરે છે. આજે પણ ત્યાં આગળ ત્રંબકેશ્વર મહાદેવ છે, ત્યાં આગળ ગુપ્ત ગુફા છે જ્યાં આપણે સામાન્ય માણસો જઈ નથી શકતા, પણ એ જગ્યા છે કે જ્યાં આગળ ગૌતમ ઋષિએ તપ કર્યું હતું. તો મિત્રો, તમને મારી આ વાત સારી, સાચી અને યોગ્ય લાગી હશે. તમે ખાસ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. દરેકને મારા જય મહાદેવ, હર હર મહાદેવ.